क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં એનઆઈએના ગુજરાત સહિત 4 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર સહિતના 19 સ્થળો પર દરોડા સામે આવી રહ્યા છે, જ્યાં આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા લોકોના સ્થાનો પર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। કટ્ટરપંથી વિચારસરણી અને આતંકવાદનો પ્રચાર પ્રસાર કરતા લોકો રડારમાં છે, જ્યાં જમ્મુ કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાં એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। એનઆઈએના દરોડા કે જેની અંદર અનેક એવી વિગતો સામે આવી શકે છે જે જૈશ એ મોહમ્મદ જે આતંકી સંગઠન છે અને તેને જ લઈને તેમને પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, જ્યાં 19 જેટલા સ્થળો પર અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કુલ જે 19 સ્થળો છે તેને એનઆઈએની ટીમો ત્યાં પહોંચીને તપાસ કરી રહી છે, જેમાં છત્તીસગઢના સુકમામાં પણ એનઆઈએ સર્ચ ઓપરેશન હાથ ધરી દીધું છે। સુકમામાં નક્સલીઓને લઈને પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હોવાની માહિતી હાલ મળી રહી છે। તો એનઆઈએના ગુજરાત સહિતના 4 રાજ્યની અંદર અત્યારે તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવી રહી છે। એનઆઈએની અલગ અલગ ટીમો અત્યારે ગુજરાત સહિતના 4 રાજ્યો સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ અને જમ્મુ કાશ્મીર સહિતના જે 19 સ્થળો છે ત્યાં આગળ દરોડા પાડ્યા છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આનંદનાગના દ્રશ્યો છે કે જ્યાં આગળ પણ તપાસ અત્યારે એનઆઈએની ટીમ કરી રહી છે। આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે તે લોકોની પૂછપરછ કરવામાં આવશે અને સાથે જેટલા પણ કટ્ટરપંથી વિચારસરણી ધરાવતા લોકો છે, આતંકવાદનો જે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેમને પણ તે લોકોને રડારમાં લેવામાં આવ્યા છે અને તેમની પણ પૂછપરછ કરવામાં આવશે। તેમની પૂછપરછ બાદ તમામ લોકોની પૂછપરછમાં અનેક એવા ખુલાસા થઈ શકે છે। કેટલા લોકો સામે આવે છે તેને લઈને પણ અત્યારે મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે 19 જેટલા સ્થળો છે કે જ્યાં એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાઈ ચૂક્યું છે। જમ્મુ કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશની અંદર પણ એનઆઈએ અત્યારે સર્ચ કરી રહી છે। તો અત્યારે દેશના દુશ્મનો સામે એનઆઈએની આ મોટી કાર્યવાહી સામે આવી રહી છે કે જ્યાં એનઆઈએની કુલ જે 19 સ્થળો પર અત્યારે તપાસ કરી રહી છે અને છત્તીસગઢના સુકમામાં પણ એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। તો આપણી સાથે આ જ મુદ્દે સંવાદદાતા મિહિર સીધા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મિહિર, એનઆઈએના અલગ અલગ સ્થળો પર અત્યારે દરોડા છે, જેટલા પર કટ્ટરપંથી વિચારસરણી ધરાવતા લોકો હશે અને સાથે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના જેટલા પણ લોકો તેમની સાથે જોડાયેલા છે તેમની પણ લઈને અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ક્યાં ક્યાં સર્ચ ચાલી રહ્યું છે અને શું વિગતો આમાં પ્રાપ્ત થઈ રહી છે? કુશાગરા, એનઆઈએ દ્વારા આ દેશભરમાં 19 સ્થળ ઉપર જે મેગા દરોડા છે તે પાડવામાં આવ્યા છે કે જેમાં આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જે સંકળાયેલા હોય, સોશિયલ મીડિયા હોય કે અથવા કોઈ પણ રીતના સંકળાયેલા હોય તે તમામ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાની માહિતીના આધારે એનઆઈએ જે 19 જે અલગ અલગ સ્થળો પર દરોડા છે તે પાડવામાં આવ્યા છે। પહેલાં એક વખત ગ્રાફિકથી સમજાવીશ કે કઈ રીતના દરોડાની કામગીરી છે તે ચાલી રહી છે। સીધી જ પહેલાં જમ્મુ કાશ્મીરથી દરોડાની કામગીરી, ત્યાંથી જમ્મુ કાશ્મીરથી ઉત્તર પ્રદેશ, આસામ, મહારાષ્ટ્ર અને ગુજરાત, એટલે કે આ 5 અલગ અલગ જે રાજ્યોમાં અત્યારે હાલ જે એનઆઈએના દરોડાની કામગીરી છે તે ચાલી રહી છે। મહત્વનું છે કે જે આતંકી પ્રવૃત્તિઓ સાથે જે સંકળાયેલા છે અને જે આતંકી પ્રવૃત્તિ સાથે રહેલા તમામ લોકોની જે એનઆઈએને માહિતી છે તે માહિતી મળી હતી અને તેના આધારે એક સાથે જ અલગ અલગ 19 સ્થળો ઉપર અત્યારે હાલ દરોડા છે તે પાડવામાં આવ્યા છે। ગત મોડી રાતથી જ એનઆઈએ દ્વારા અલગ અલગ રાજ્યોમાં આ દરોડા છે તે પાડવામાં આવ્યા હતા, જેમાં અનેક એવા પુરાવા છે કે જે એનઆઈએના હાથે લાગ્યા હતા કે જ્યાં આગળ જે કટ્ટરપંથી એટલે કે આતંકી પ્રવૃત્તિઓ સાથે આડકતરી રીતના સંડોવાયેલા હોય અને સીધી જ દેશને ખતરાની સાબિત થતી હોય અને તમામ માહિતીઓ છે કે જે અલગ અલગ આ જે જૈશ એ મોહમ્મદ સહિતની આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય તે તમામ જગ્યાએ અત્યારે હાલ દરોડાની કામગીરી છે તે ચાલી રહી છે। એટલે હાલ એનઆઈએ દ્વારા અલગ અલગ 19 સ્થળો ઉપર સર્ચ છે તે સર્ચ કરવામાં આવી રહ્યા છે અને તમામ જે આ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય તે લોકોની પૂછતાછ છે તે ચાલી રહી છે। કુશાગરા, બિલકુલ। અને બીજી વાત એ છે કે જ્યારે અત્યારે જેટલા પણ જૈશ એ મોહમ્મદ આતંકીવાદીના જે સંગઠન છે તેની સાથે જોડાયેલા લોકોની તો તપાસ થઈ રહી છે, પરંતુ સાથે સાથે છત્તીસગઢના સુકનામાં જેટલા પણ નક્સલીઓ છે તેમને લઈને પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, કારણ કે નક્સલીઓને લઈને પણ જે રીતે અનેકવાર જે અથડામણ થતી હોય છે તેમના દ્વારા જે ત્રાસ સામે આવી રહ્યા છે તેને લઈને પણ હવે ક્યાંક એનઆઈએ તપાસ કરી રહી છે। નક્સલીઓને લઈને કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, કેવી કાર્યવાહી છત્તીસગઢમાં થઈ રહી છે?
કુશાગ્રા છત્તીસગઢ સહિત જે નક્સલી એરિયા છે કે ત્યાં આગળના જે આવતા જે બોર્ડર એરિયા છે ત્યાં આગળ તો એનઆઈએનું સર્ચ છે તે ઘણા સમયથી ચાલી રહ્યું છે, કારણ કે જે નક્સલવાદી એરિયા જે આવે છે ને ત્યાં આગળ પણ આ રીતની પ્રવૃત્તિઓ છે તે ઘણા સમય પહેલાં જ સામે આવી હતી અને તેના આધારે ત્યાં પણ સર્ચ છે તે ચાલી રહ્યું છે, કારણ કે અહીં આતંકી પ્રવૃત્તિની સાથે જે આ નક્સલવાદી પ્રવૃત્તિઓ સાથે જે સંકળાયેલા હોય તે લોકોની પણ તપાસ જે છે છત્તીસગઢ હોય અથવા તો આસામ સહિતના અલગ અલગ હોય ત્યાં આગળ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. પરંતુ અત્યારે હાલ એનઆઈએ દ્વારા સતત જે અલગ અલગ આ રાજ્યોના 19 સ્થળો છે કે ત્યાં આગળ સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે અને મોટાભાગના જે સર્ચ જ્યાં આગળ કરવામાં આવ્યું છે ત્યાં આગળ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ જે શખ્સો છે તે લોકોની પૂછતાછ કરવામાં આવી રહી છે, કારણ કે જે પુરાવા છે કે જે ડિજિટલ પુરાવા તે પણ સામે છે તે આવી શકે છે, કારણ કે તે તમામ આ જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠન છે તેની સાથે સીધી રીતના સોશિયલ મીડિયાથી અથવા તો અન્ય ઘણા એવા પ્લેટફોર્મથી આ કટ્ટરપંથીઓ જોડાયેલા હતા. એટલે હાલ તો અત્યારે એનઆઈએ દ્વારા નક્સલી જે એરિયા છે તેની સાથે સાથે જ આ આતંકી સંગઠનો સાથે જે પ્રવૃત્તિ સાથે જે જોડાયેલા છે તે લોકોની પણ તપાસ અત્યારે હાલ આ સર્ચમાં ચાલી રહી છે. કુશાગ્રા. જી આભાર મેહર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. દેશના દુશ્મનો સામે હાલ એનઆઈએની આ મોટી કાર્યવાહી ચાલી રહી છે. જમ્મુ કાશ્મીર સહિત જેટલા 4 રાજ્યો છે તેની અંદર તપાસ કરવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને સાથે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ તપાસ થઈ રહી છે. તો આ તરફ આસામમાં અને છત્તીસગઢમાં નક્સલીઓને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાલ હાથ ધરવામાં આવ્યું છે. એનઆઈએની ટીમો દ્વારા કુલ જેટલા 19 સ્થળો છે તેની ઉપર અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે અને છત્તીસગઢના સુકમામાં કે જ્યાં આગળ નક્સલીઓનું ગઢ કહેવામાં આવે છે અને નક્સલવાદીઓનું જે નેટવર્ક છે તેને પણ અત્યારે નેસ્ત નાબૂદ કરવાની જે યોજના છે તેને પાર પાડવા માટે એનઆઈએ ત્યાં પણ અત્યારે સર્ચ હાથ ધર્યું છે અને સાથે સાથે જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠન સાથે જેટલા પણ લોકો જોડાયા છે તે લોકોની પણ તપાસ અત્યારે કરવામાં આવી રહી છે. એનઆઈએની આ સૌથી મોટી કાર્યવાહી અત્યારે કે દેશના દુશ્મનો સામે એનઆઈએ અત્યારે લાલાંક કરી રહી છે અને તમામ અનેક સ્થળો પર 19 જેટલા સ્થળો પર અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.